વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં અરજીઓ કરી પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા દીવા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાથે પોતાના મતદાન કાર્ડ પણ જમા કરી વિરોધ નોંધાવ્યો છે। જો સમગ્ર અહેવાલ વર્ષ 2018માં દીવા ગામના 58 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો પૈકી 36 ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી હતી, જ્યારે અન્ય 22 અસરગ્રસ્ત ખેડૂતોને છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રેસ વેમાં કેટલી જમીન સંપાદનમાં જાય છે તેમજ કેટલું વળતર મળવાપાત્ર છે તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી। વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં અરજીઓ કરી પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા દીવા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાથે પોતાના મતદાન કાર્ડ પણ જમા કરાવી વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ પામ્યો છે। તેવામાં આજ રોજ દીવા ગ્રામ પંચાયત કચેરી ખાતે અંકલેશ્વર મામલતદાર કચેરી તરફથી EVM મશીન તેમજ વીવીપેટ મશીનનું નિર્દેશન કરવા એક ટીમ પહોંચી હતી, જેની જાણ દીવા ગામના ખેડૂત આગેવાનોને ઇબ્રાહીમભાઈ માંજરા, પ્રજસભાઈ પટેલ, અસલમ પીર, સંદીપ પટેલ, બાબુ ભોલ, ઇમ્તિયાઝ બાણવાના ઓને થતા તેઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી હોબાળો કરતા EVM મશીન તેમજ વીવીપેટ મશીનના નિર્દેશન અર્થે આવેલા અધિકારીઓ મશીનો બંધ કરી પરત થઈ ગયા હતા। તમે અમને સમજણ આપો, તમે વોટ આપો, અમારે વોટ આપો અમારે કોઈને સમજવા દેવા નથી ને કોઈને વોટ અપાવવો નથી, પણ એક્ટિંગ માટે આપવાનો એટલે અમારો વિરોધ છે ઇલેક્શન બાબતે, ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે અમે, અમારા ઇલેક્શનના કાર્ડ પણ અમે જમા કરાવી આવ્યા છે, બસ એથી વિશેષ અમારે કંઈ કહેવાનું રહેતું નથી। પ્લીઝ આપને વિનંતી કે આપ નીકળો અહીંયા। તમારે જે સમજ પાડો એ અમારે સમજવું જ હવે તમારે કઈ કેવું હોય તો તમારે જીબી કોઈ તમારે કોઈ પણ સાહેબને કે કોઈ પણ અધિકારીને તમારે જાણ કરવી હોય તો અમે કરી શકીએ। ગામવાળા વિરોધ કરે તો અમારે તારી પંચાયત માટે મોકલી આવ્યા પાછા આવી ગયેલો। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।